ગુજરાતની અંદર છેલ્લા કેટલાક સમયથી એક નવા રાજકીય પક્ષની શરૂઆત થવાની વાત સામે આવી રહી છે। આ તમામની વચ્ચે શંકરસિંહ વાઘેલા જે છે તે ગુજરાતની અંદર રાજપૂત ભવન એટલે કે અમદાવાદના ગોતા સ્થિત આવેલો છે રાજપૂત ભવન, ત્યાં ક્ષત્રિય સમાજને ભેગા કરવા માટેની એક મહાસભાનું આયોજન કરવામાં આવે છે। અને આ તમામ વિષયને લઈને ચર્ચા કરવા માટે મારી સાથે આદિત્યસિંહ ગોહિલ ક્ષત્રિય આગેવાન છે, તેમની સાથે ચર્ચા કરવી છે। બાપુ, સ્વાગત છે આપનું ન્યૂઝ રૂમમાં। हाँ जी, नमस्कार। બાપુ, આપ રાજકીય રીતે પણ આપ જોડાયેલા છો, ક્ષત્રિય આગેવાન પણ છો, તો આજે જ્યારે આ શંકરસિંહ વાઘેલાને લઈને એક ચર્ચા કરવી છે, ક્ષત્રિય સમાજને લઈને ચર્ચા કરવી છે, તો આપની સાથે વાત કરતી વખતે ક્ષત્રિય આગેવાન તરીકે ચર્ચા કરવી છે કે પછી રાજકીય આગેવાન તરીકે? ક્ષત્રિય આગેવાન તરીકે અત્યારે ક્ષત્રિય સમાજનું આપણું જો પ્લેટફોર્મ હોય તો આપણે ક્ષત્રિય આગેવાન તરીકે જ વાત કરીએ। બાપુ, છેલ્લા કેટલાક સમયથી ગુજરાતની અંદર શંકરસિંહ વાઘેલા જે છે તે એક્ટિવ થયા છે। શંકરસિંહ વાઘેલા પહેલા અખિલેશ યાદવને મળવા જાય છે અને ત્યારબાદ અમિત શાહને મળે છે, અને હવે ક્ષત્રિય સમાજને સાથે રાખીને એક નવા શક્તિ મંચની એક શરૂઆત કરવા જઈ રહ્યા છે, અને જેના અધ્યક્ષ ભાવનગરના રાજાને બનાવવાની વાત કરી રહ્યા છે। ખાસ કરીને આ મુદ્દો જ્યારથી શંકરસિંહજી વાઘેલા સાહેબ કેન્દ્રીય ગૃહ મિનિસ્ટરને પણ મળ્યા અને સપાના વડા અખિલેશ યાદવને પણ હું ક્યાંક ને ક્યાંક એવું માનું છું કે સમાજનો રાજકીય ઉપયોગ થવો ન જોઈએ। એટલે શંકરસિંહ બાપુ ખૂબ જ ક્ષત્રિય સમાજના પણ નેતા છે, ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી પણ હતા। તો ક્ષત્રિય સમાજ અને શંકરસિંહ બાપુનો આપ ઇતિહાસ જુઓ તો ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસની અંદર પણ એને ખૂબ મહત્વના હોદ્દા ઉપર કામ કર્યું, ત્યારબાદ વચમાં રાજપા। એટલે ક્ષત્રિય સમાજનો ઉપયોગ ન થઈ જાય રાજકીય રીતે, એ પણ ધ્યાન રાખવું જોઈએ ક્ષત્રિય સમાજ। જો 20 તારીખે અમદાવાદ ખાતે એક સભાનું આયોજન કર્યું છે અને એમાં કહ્યું છે કે આ સભાની અંદર આ સભાના અધ્યક્ષ હવે આ નવા મંચના અધ્યક્ષ ભાવનગરના રાજા વિજયસિંહને બનાવવાની વાત કરી છે, અને એ મંચ ઉપરથી શંકરસિંહ એમ કહી દે કે આજથી આપણે નવા ક્ષત્રિય સમાજના એક નવા રાજનૈતિક પક્ષની શરૂઆત કરશું, તો સમાજના કેટલા આગેવાનો એમની સાથે જોડાયેલા રહેશે? વર્ષોથી એમની સાથે જે જોડાયેલા હોય તે જોડાયેલા, પણ ખાસ કરીને ક્ષત્રિય સમાજના યુવાનો હોય તો જે ક્ષત્રિય આંદોલન મજબૂતાઈથી આખા ગુજરાતમાં ઉતર્યું અને ક્ષત્રિયોની એક એકતા થાય અને એ એકતા થકી આ એકતાને ટકાવી રાખવી, આવનારા દિવસોમાં દરેક પક્ષના ક્ષત્રિય સમાજના આગેવાનો હોય તેમને મદદરૂપ થવું અને એક સામાજિક પ્લેટફોર્મ ઊભું કરવું એ ખૂબ સારી વાત છે, ન કે રાજકીય પ્લેટફોર્મ ઊભું। તો છેલ્લા 2-3 દિવસથી બાપુ અમે પણ ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ચર્ચાઓ કરી રહ્યા છીએ કે આ મુદ્દાને લઈને આગળ, ત્યારે ક્ષત્રિય સમાજની જે મહિલાઓ જે છે કે જે આ અસ્મિતા આંદોલનની આગળ આવ્યા હતા ને, મહિલાઓ આખો મોરચો એક જે સંભાળ્યો હતો, એ મહિલાઓનું એવું કેવું છે કે અસ્મિતા સંમેલન જે હતું એમાં ભાગલા પડ્યા એટલા માટે અમારી માંગો પૂરી ના થાય, એટલા માટે પરસોત્તમ રૂપાલાની ટિકિટ ના કપાઈ એમ। પરસોત્તમ રૂપાલાની ટિકિટ કપાય કે ન કપાય, ક્ષત્રિયની એકતા દેખાણી, જે અન્યાયની વાત હતી, મહિલા સ્વાભિમાનની વાત હતી, એની માટે સૌ ક્ષત્રિય સમાજે એક અવાજ ઉપાડ્યો। એક મોટી તાકાતથી આ ગુજરાતની અંદર ક્ષત્રિય સમાજ અને ડિસિપ્લિનથી આ ક્ષત્રિય સમાજે એક આંદોલન કર્યું, એવું ઇતિહાસમાં પહેલી વખત। તો ખૂબ સારું આંદોલન થયું। આવનારા દિવસોમાં જે ગુજરાતની સંકલન સમિતિ છે એ આવનારા દિવસોમાં સામાજિક પ્લેટફોર્મ ઉપર કામ કરે। જેમ હું તમને આ આંદોલન થયું ત્યારબાદ ભાવનગરમાં જે સંકુલ બની રહ્યું છે તેમાં ક્ષત્રિય સમાજના દાતાઓ ખૂબ આગળ આવ્યા, પછી મોરબીની વાત હોય, રાજકોટની વાત હોય, તો આ તમામ જગ્યાએ ક્ષત્રિય સમાજની મોટી મોટી સંસ્થાઓ આવનારા દિવસોમાં ડેવલપ થઈ રહી છે કે શિક્ષણ ક્ષેત્રે આપણે ક્રાંતિ કઈ રીતના લઈ આવી શકીએ। તો આવા બધા પ્લેટફોર્મ ઉપર ક્ષત્રિય સમાજના આગેવાનો કામ કરે, ક્ષત્રિય સમાજના આવનારા ભવિષ્યને પૂરેપૂરું શિક્ષણ મળે, પૂરેપૂરી એને ગાઈડલાઈન મળે, પછી રાજકીય ક્ષેત્રે હોય, સરકારી નોકરીઓની ક્ષેત્રે હોય, આઈએએસ આઈપીએસ કેડરમાં કઈ રીતના આપણે પહોંચવું એની ક્ષેત્રે હોય, તો અત્યારે ખાસ કામ આ છે અને આ કામ આગેવાનો કરી રહ્યા છે, ન કે રાજકીય પ્લેટફોર્મ ઉપર લઈને રાજકીય રીતે ઉપયોગ કરીને દુરુપયોગ કરવો એ કેટલા અંશે યોગ્ય?
મારે એક સવાલ એ પૂછવો હતો કે થોડા સમય પહેલા સંકલન સમિતિ જે હતી એ મુખ્યમંત્રી કાર્યાલય ખાતે જાય છે ને, ત્યાં પત્ર પણ લખતા આવે છે અને આવેદન એક આપ્યું હતું કે 1 મહિનાની અંદર એટલે કે દશેરા સુધીનો એમને સમય આપ્યો તો અમારી જે પડતર માંગણીઓ છે એ ના સ્વીકારવામાં આવે તો અમે સંકલન સમિતિ આગામી આયોજન કરીશું. આ તમામની વચ્ચે આ શંકરસિંહે નવી શરૂઆત કરી, નવા મંચની શરૂઆત કરી. તો હવે શંકરસિંહના મંચથી પાછી ફરી વખત રજૂઆત થશે કે સંકલન સમિતિએ જે રજૂઆત કરી એ રજૂઆત જ રહેશે અને દશેરા પછી જો માંગો નહીં સ્વીકારાય તો મોટા આંદોલનને એંધાણ દેખાય છે એવું કંઈ? સંકલન સમિતિ ઉપર ગુજરાતના સંપૂર્ણ ક્ષત્રિય સમાજનો ભરોસો છે. સંકલન સમિતિની જે વાત હોય, આદરણીય રમજુભા સાહેબ હોય કે આખી સમિતિની જે વાત હોય, હું પણ એની મિટિંગમાં આંદોલન વખતે 2 થી 4 વાર ઉપસ્થિત રહ્યો છું. હારે કામ કર્યું છે સમાજ માટે, અને સમાજ માટેની જે કઈ યોગ્ય વાત હશે તો સમાજના પ્લેટફોર્મ પર રજૂ કરે અને સમાજ એને સ્વીકારે તો ચોક્કસ એમાં આગળ થઈ શકે. પણ માત્ર ને માત્ર ક્ષત્રિય સમાજનો રાજકીય ઉપયોગ કોઈ પણ ક્ષત્રિય સમાજનો નેતા કરે તો એ યોગ્ય વાત નથી. હંમેશા ક્ષત્રિય સમાજમાંથી આવતો હોય ત્યારે તમે ગમે એ પક્ષમાં હો, તમારી કેડર હોય કે તમને ક્યાંક ને ક્યાંક ક્ષત્રિય સમાજનો ટેકો મળતો જ હોય, પણ ઈ તમે આખું પોલિટિકલ વેવથી લઈ લ્યો અને પોતાની મહત્વાકાંક્ષા સાધવા માટે ઉપયોગ ન થઈ જાય એનું ક્ષત્રિય સમાજે ખાસ આમાં ધ્યાન રાખવું. બાપુ, આપે કહ્યું કે અસ્મિતા આંદોલન જે થયું લોકસભાની ચૂંટણી પહેલા એ દરમિયાન સમાજ એક થયો, પણ હવે જે સમાજ એક થયો અને આંદોલનની અંદર જે નેતા સામાજિક સંગઠન બનાવીને જે નેતાઓ બન્યા હતા, જે આગેવાની કરી રહ્યા હતા, હવે એ ક્યાંક અલગ અલગ રસ્તાઓ દેખાતા હોય એવું લાગી રહ્યું છે, એમનામાં ક્યાંક ફાંટા પડ્યા હોય એવું. તો હવે એ સમાજને એક કેવી રીતે કરશો? સમાજનો મહિલા સ્વાભિમાનનો મુદ્દો હતો. સમાજમાં આ આંદોલનમાં કોઈ ભલે ચહેરા ઇલેક્ટ્રોનિક મીડિયાના માધ્યમથી હતા, પણ સમાજ ઉપર એક બહુ ઊંડો ઘા, એટલે સમાજ પોતાની રીતે વધારે જાગૃત છે, ન કે મારાથી બીજા કોઈ આગેવાન. સમાજ બહોળી સંખ્યામાં એકત્રિત થયો કે ભાઈ આ લડાઈ આપણે મહિલા સ્વાભિમાનની છે, આ લડવી જોઈએ, યોગ્ય દિશામાં લડાઈ રહી છે, આપણે સાથે રહેવું જોઈએ. એટલે સમાજમાં ઘરે ઘરથી અને સમાજના તમામ વર્ગમાં ખૂબ એક આક્રોશ હતો અને એ આક્રોશ એક મંચ ઉપર આવ્યો. બાકી એમાં એકે આગેવાનને જવાબદારી નહોતી કે તમારે 10 બસ લઈને આવવાની. લોકો સ્વયંભૂ જોડાણી અને સ્વયંભૂ શિસ્ત સાથેનું આંદોલન થયું, ન કે કોઈ નેતાથી થયેલું. તો મારે જાણવું છે આપની પાસેથી કે બાપુ આટલી મહેનત કરી રહ્યા છે કે ફરી એક વખત સમાજને એક કરવાની વાત કરી રહ્યા છે, નવા મંચની શરૂઆત કરી રહ્યા છે, શું લાગે છે તમને બાપુનું આ કારણ? કેમ કે આટલા વર્ષો બાદ ફરી એક વખત બાપુ મેદાને આવે છે અને સમાજને યાદ કરે છે. શંકરસિંહ બાપુ સમાજના એક આદરણીય વડીલ મુરબ્બી આગેવાન છે. ચોક્કસ એને એના પ્લેટફોર્મથી જે વિચાર કર્યો, ખૂબ અનુભવી આગેવાન છે, એના પ્લેટફોર્મથી જે વિચાર કર્યો હોય, પણ સામાજિક રીતે સક્રિય થાવ અને સામાજિક રીતે મેં તમને કીધું એમ ભાવનગરની અંદર મોટું સંસ્થાન 80 વીઘામાં આકાર પામતું હોય તો તેમાં આપણે કઈ રીતના મદદરૂપ થવું. મોરબીમાં જે રીતના મહારાણી સાહેબે 2 એકર જમીન આપી છે એમાં સંકુલ બની રહ્યું છે. રાજકોટમાં અમારે નવા બોર્ડિંગમાં 24 રૂમ બની રહ્યા છે. પછી ચુડાસમા રાજપૂત સમાજની વાત કરું તો ત્યાં ઝીંઝર ગામ પાસે તમામ ચુડાસમા રાજપૂત સમાજે ભેગા થઈને 75 વીઘા જમીન લીધી છે. તો આવા કાર્યો છે જેથી કરીને આવનારી ભવિષ્યની 20 વર્ષની પેઢી કે 25 વર્ષ કે 50 વર્ષની પેઢી નર્સરીથી લઈને IPS IAS થવા સુધીની એક સમાજમાંથી એક સંસ્થા ઊભી થાય અને એને ટેકો કરે તો આ દિશામાં પણ યોગ્ય વિચારવું જોઈએ. એક છેલ્લો સવાલ આદિત્યસિંહ આપને પૂછવો છે. જો 20 તારીખે શંકરસિંહ વાઘેલા તમામની હાજરીમાં અને ભાવનગરના યુવરાજ કે જેના અધ્યક્ષસ્થાને આ સભાનું આયોજન કરવામાં આવ્યું છે, સ્ટેજ ઉપર આવીને એમ કહી દે કે આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અંદર ક્ષત્રિય સમાજની એક અલગ રાજકીય પાર્ટી બનશે, એના દરેક ઉમેદવાર ગામે ગામ ઊભા રહેશે અને એ ચૂંટણી લડશે, સંગઠન અથવા સમાજ એ વાત સાથે ત્યાં સહેમત થશે કે પછી એ વિચાર માટેનો સમય માંગશે? ખાસ કરીને વિચાર માટેનો સમય તો 100% માંગવાનો રહ્યો. કારણ કે ક્યાંક ને ક્યાંક આપણે ગુજરાતમાં જોયું, જ્યારે જ્યારે ત્રીજો પક્ષ આવ્યો ત્યારે ભાજપને મદદરૂપ થવાની ભાવના હોય છે. એટલે ભાજપની બી ટીમ બનીને કોઈ પણ આગેવાન કામ કરતા હોય તો સમાજ પણ ચોક્કસ યોગ્ય દિશામાં વિચારશે. ભાજપની બી ટીમ બનીને કોઈ આગેવાન આગળ આવતા હોય, પોતાની મહત્વાકાંક્ષા સાધતા હોય તો એ મારી દ્રષ્ટિએ યોગ્ય નથી.
બિલકુલ આદિત્યસિંહ, અમારી સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો જી. ક્ષત્રિય સમાજના નેતાઓને એકત્રિત કરવાનું કામ અત્યારે શંકરસિંહ કરી રહ્યા છે અને આ તમામની વચ્ચે જો શંકરસિંહ નવી રાજકીય પાર્ટીની શરૂઆત કરવાની માંગ સાથે જો આગળ વધતા હોય તો સમાજ તેમની સાથે ઊભો નહીં રહે. સમાજ એ કહી રહ્યો છે કે અમે ચર્ચા કરશું અને ચર્ચા કર્યા બાદ અમે બાપુના નિર્ણય સાથે આગળ વધશું. પરંતુ જો બાપુ કોઈ રાજકીય પાર્ટી શરૂ કરવાની વાત કરતા હોય તો એને અમે સમાજના આગેવાનો, સમાજની સંગઠનને છે તેનો હાથો નહીં બનવા દઈએ. માત્ર ને માત્ર બાપુને રાજકીય પાર્ટી જો બનાવતો હોય તો બાપુ એમની રીતે આગળ વધશે, સમાજની રીતે આગળ વધશે ને સમાજ વિચારીને આગળ વધશે. અમારી ચેનલ ન્યૂઝરૂમને આપ ફોલો કરતા રહેજો, લાઇક કરતા રહેજો અને શેર કરતા રહેજો અને આવો નવો જ સપોર્ટ અમને આપતા રહેજો.